જય માતાજી મિત્રો, આજે આપણે નવું એડિટિંગ શરૂ કરવાનું છે. તો જુઓ, પહેલાં અલાઇટ મોશન આપણો એડિટિંગ એપ ખોલી નાખીએ. પછી ન્યૂ પ્રોજેક્ટમાં જઈએ. ન્યૂ પ્રોજેક્ટમાં જઈને પહેલાં તો સોંગ આપણે લઈ લેવાનું. એના લીધા પછી એક પીએનજી તમને આપીશ. પીએનજી તમારે લઈ લેવાની છે. ગોન શેપ વાળી ફૂલવાળી લઈ લેવાની છે. પીએનજી લીધા પછી આ રીતે રાઉન્ડ થશે. જોજો, રાઉન્ડ થયા પછી ગ્રુપમાં જવાનું. એડિટ ગ્રુપમાં જવાનું. એડિટ ગ્રુપમાં જઈને ઇમેજ લઈ લેવાનું. આ રીતે મારે આવેલું છે. તમારે ના આવે તો આ રીતે લગાવી લેવાનું. તમારી રીતે સેટિંગ કરી દેવાનું. આ રીતે લગાવેલું છે મારે. દરેકમાં મારે એ રીતે લગાવેલું આવશે. તમારે નહીં આવે. જુઓ, એ રીતે ફટાફટ તમારે લગાવી દેવાનું. મારે લગાવેલું આવે છે. આવી રીતે લગાવી દેવાનું છે. બધા એડિટ ગ્રુપ કરી દેવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને હવે તમને એક ફોટો લઈ લેવાનો છે. આ એક ફોટો લઈ લેવાનો છે. આવી જશે આ રીતે એક ફોટો. આ રીતે ગમે તે તમારો ફોટો એક લઈ લેવાનો છે. કમ્પ્લીટ લાગી જશે ફોટો. લાગ્યા પછી તમને એક પીએનજી ડિપ્રેશનમાં આપીશ. આમાં જવાનું, કલર ફિલ્ડમાં જવાનું. આ રીતે આવી જશે. આવી ગયા પછી તમને પહેલા નંબરનું એક આઇકન છે, આંખવાળું, એ ટચ કરી દેવાનું. એટલે આ રીતે ઇફેક્ટ લાગી જશે તમારે. કોપીરાઇટ આવે એટલા માટે પૂરું સોંગ નથી વાગવા દેતા. હવે આપણો કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હવે આપણે સેવ કરી દેવાનું છે. 1080 પિક્સલમાં કરવાનું છે. એક્સપોર્ટમાં જઈને એક્સપોર્ટ થઈ જવા દેવાનું છે. એક્સપોર્ટ એનીવે એક્સપોર્ટ થઈ જશે. પછી તમને વિડીયો બતાવું. વિડીયોમાં બને રહેજો. એડિટિંગ થાય પછી તમને વિડીયો બતાવું.